મશીન પર બેસવાની પદ્ધતિ. મિત્રો, તમને ખબર છે કે કોઈ પણ દિવસે આપણે કોઈ પણ કાર્ય કરતા હોય તો આપણું બેસવાની પદ્ધતિ એકદમ વ્યવસ્થિત રીતે હોવી જોઈએ. કોઈ પણ કારીગર સરળતાથી અને સારું કામ કરી શકે અને થાક ન લાગે, કંટાળો ન આવે તે માટે ઘણી બધી બાબતો ધ્યાનમાં લઈ પ્રમાણે મશીન બનાવવામાં આવે છે. મિત્રો, તમને ખબર છે કે આપણે હવે જ્યારે આપણે મશીન ઉપર કામ કરીએ છીએ ત્યારે માણસ 24 કલાક કામ કરતો હોય છે. કેટલા કલાક? 24 કલાક. ક્યારેક 16 કલાક પણ કામ કરવું પડે છે, ક્યારેક 12 કલાક પણ કામ કરવું પડે છે અને વધારે પડતું ઇમરજન્સી કામ હોય તો આપણે ક્યારેક 24 કલાક પણ કામ કરવું પડે છે. એટલે એના માટે જમાનો બદલાયો એ પ્રમાણે મશીનની બનાવટ કરવામાં આવે છે. તમને ખબર છે કે આપણે જ્યારે પણ સ્ટૂલ ગોઠવીએ તો સ્ટૂલ પણ બહુ નીચું ન હોવું જોઈએ, બહુ ઊંચું પણ ન હોવું જોઈએ. મિત્રો, એ જ રીતના આપણે મશીનની સાઇઝ પણ બહુ ઊંચી અને નીચી ન હોવું જોઈએ. એને મશીન ઉપર આપેલું જ હોય છે કે જેને આપણે મશીનને નીચું ઊંચું કરી શકીએ છીએ અને એ રીતે વ્યવસ્થિત બેસવું પડે કે માણસ કંટાળી પણ ન જાય છે. બરાબર છે મિત્રો? મશીન ચલાવવા માટે પણ તેને સરળતા રહે માટે કારણો સુધી તેનો ઉપાય લાગ્યો. એટલે મશીનો એ રીતે બનાવવામાં આવ્યા છે કે જેનાથી આપણને કંટાળો નહીં આવે ને કદાચ એવું થાય તો આપણે એ રીતે ફરીથી પછી બનાવવામાં પણ આવે છે મિત્રો. બરાબર છે?